તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને આપણે હજી જસ્ટ નાહી ધોઈને ફ્રેશ થયા, કેમ કે આજે બુકે કરવાનું હતું નહીં એટલે આપણે થોડુંક ઉઠવામાં થઈ ગયું હતું લેટ. 9, 9:30 ઉઠ્યા આપણે ને પછી આપણે નાસ્તો કરીને ગયા નાહવા. તો આપણે જોઈએ કે મમ્મી શું કરે છે. મમ્મી શું કહે? એટલા વણી નાખ્યા એમ? કયા ચાલુ કર્યું હતું? બરાબર. હવે કેટલા બાકી? બરાબર. માસીની આવવાના મમ્મી? ક્યાં આપણા ગામમાં કે કેશોદ? લગભગ ગામમાં છે. એ કાંઈ કીધું નથી માસીએ, પણ આવવાના છે માસી. બરાબર. આજે જ વણીશ કે કાલે વણીશ? રોજ નથી વણવા મમ્મી. ટાઈમ હશે એ પ્રમાણે થોડા ખાતા પૂરતા તું સોનેતા થોડા વણી દો, પછી એમ કહી દો. કેટલા વણાણા જો? 8, 10, 15, 20, 25, 30, 31, 32, 41, 56 ને 61. તો મને પારી નાખશે ને 61 થયા. થઈ જાય. હાથી સારું હાલ પછી આવી બાઈને. હા. તો મમ્મી કરે છે પાપડ ને આપણે અહીંયા તારક મહેતા ચાલુ છે. હવે કંઈક કરવાનું નથી મારી પાસે, એટલે એવો વિચાર આવે છે કે કંઈક પેઇન્ટિંગ કે કંઈક કરું. તો ચાલો હવે જોઈએ શું કરીએ શું નહીં. હવે આપણે જોઈએ કે કાલુભાઈ શું કરે. તો કાલુભાઈને આપણે અહીંથી જ બતાવીએ. કાલુભાઈ સ્લીપિંગ, કાલુભાઈ સૂતા છે. તો હવે છાટા આવે છે તો એને અંદર લેવો આવે છે નહીં, કેવા દેખાણા. તો આપણે અત્યારે સાવ થઈ ગયા છીએ ફ્રી, કંઈ કામ નથી આપણી પાસે, એટલે ટાઈમ પાસ કરવા આપણે પેઇન્ટિંગ કરવાની ઈચ્છા થઈ છે. તો હવે જોઈએ પેઇન્ટિંગ કરીએ કે નહીં કરીએ. મને કરવાની ઈચ્છા તો થઈ છે, તો ચાલો થોડું જાજુ કંઈક કરી લઈએ. તો અહીંયા આપણી પેઇન્ટિંગ થઈ ગઈ છે ડન, ને વાગવામાં થઈ ગયા છે 12 ને અહીંયા માસીને આવી ગયા. શું કરો મમ્મી? મમ્મી માસીને મારી વસ્તુ બતાવે છે બધી. કઈ જવાના માસી પાછા? હે રોકાવાના? કઈ રોંટે અટાણે જ? તો હું આવ્યા ઘડી ખાતું. ચાલો હવે 12:30 વાગી ગયા છે અને કાલુભાઈને ખવડાવવાનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે કાલુને ખવડાવી દઈએ ને અંદર મહેમાન બેઠા છે તો આપણે કાલુનો વહીવટ કરી લઈએ. પછી મહેમાન જાય પછી આપણે પણ જમશું. કાલુ, એ કાલુ અલે. કાલુભાઈ અહીંયા ટ્રેક્ટર નીચે બેઠા છે અને હવે ખાવાનું આપી દઈએ આપણે. વરસાદ આવે ને માણાથી માદા ફૂલ થઈ જાય, બધું પલરી જાય, ફળ ને બધું પલરે ને વીણવા ગયા આજે. વીણવાઈ ગયા? હા. તો પલરી આવશે. એ તો પલરીને જ આવે ને હવે. ને ફળ થાકે એવા કાંઈ થાકે હવે. હા. તો અત્યારે જમવામાં આવી ગયા છે ગળા થેપલા, ચણા અને દહીં. તો ચાલો હવે જમી લઈએ. હવે હું પણ અત્યારે વ્લોગને હું એડિટ કરીને ફ્રી થયો છું, એટલે મને એવું થયું કે લાવ કિચનમાં જાઉં કે મમ્મી શું કરે છે. તો મમ્મી આજે જો ચટણી ને એવું બધું કેમ અત્યારમાં ચાલુ?
આજે ઘૂઘરા બનાવવા ને હમ. વરસાદ છે એટલે તાર પપ્પા કંઈક નવીન બનાવો બરાબર, તો ઘૂઘરા એમ ને? ઘૂઘરા બનાવવાથી લાઈટ હા, ને આખો દિવસ આજે વાતાવરણ સતત વરસાદ જેવું જ હતું, ઝીણા ઝીણા છાંટા પડતા જ હતા, એટલે આજે વરસાદ જેવું છે એટલે પપ્પા પણ ફ્રી થઈને જો વાડીએ કંઈ કામ હોય નહીં એટલે તારક મહેતા જોવે છે. તો આજે તો ઘૂઘરાનું મમ્મીએ કીધું એ પ્રમાણે પ્લાન છે, તો જોઈએ ચાલો હવે કઈ રીતના આગળ શું કરીએ. તો અત્યારે તો હજી આપણે મમ્મીને આપણે વાત કરતા હતા કે લાઇટ વહી જાહે એવું લાગે છે, કેમ કે વરસાદ આવે છે ને અહીંયા લાઇટ પણ વહી ગઈ છે ને મમ્મી અહીંયા કરવા માંડ્યા છે એના પાઠ. મમ્મી, લાઇટ વહી ગઈ. હા એટલે ખેતી થી નું પપ્પાએ જો ટીવી જોતા જોતા વહી ગયા. સારું થયું ને ચટણી બનાવી લીધી. તો હવે લાઇટ આવે પછી કંઈક કરીએ આમાં. તો અંધારું અંધારું બધું લાગે છે ઘરમાં. ઓમ ગરમીનો કાંઈ બહુ પ્રશ્ન હવે નથી, કેમ કે વરસાદ આવી ગયો ને એટલે ઠંડી જેવું વાતાવરણ થઈ ગયું છે, પણ અંધારું હોય ને એટલે ના ગમે. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 6 અને આપણે અહીંયા ઘૂઘરાનું લઈને બેસી ગયા છીએ હું દીદી. તો ઘૂઘરામાં આજે આપણે દીદીની હેલ્પ કરાવવાની છે, કેમ કે આપણે મન થયું છે એટલે બહુ કાંઈ એવું ખાસ નહીં કે કરાવવાની છે, પણ આપણે ભેગા બેસી ગયા ને અહીંયા મમ્મી બેઠા છે ને અહીંયા પપ્પા ટીવી જોવે. તો ચાલો આપણે ઘૂઘરા વણવાના નથી, આપણે વણે છે દીદી ને આપણે એમાં ખાલી મારે શું કરવાનું હોય, બીબુ છાપવાનું ને ખાલી. આ બીબુ છે એ આપણે ઉપર છાપતા જાવ. તો હવે આરતીનો ટાઈમ થઈ ગયો છે, તો પહેલાં આપણે આરતી કરી લઈએ ને પછી જાશું કિચનમાં કે કિચનમાં દીદી શું કરે છે. અહીંયા બા પણ આરતી કરવા આવી ગયા છે અને અહીંયા આરતી ચાલુ થઈ ગઈ છે ને હવે આપણે જાય કિચનમાં કે દીદી શું કરે છે. દીદી શું કરે? ઘૂઘરાનું શું કે ક્યાં પહોંચ્યું? દૂધ તેલ ગરમ થઈ ગયું બરાબર. અહીંયા આપણા ઘૂઘરા રેડી થઈ ગયા છે. તો અહીંયા ફાઇનલી આપણા ઘૂઘરા બનવા માંડ્યા છે અને અહીંયા ઘૂઘરા નખાવા માંડ્યા છે. તો ઘૂઘરા બની જાય એટલે આપણે સીતા જમવા બેસી જાય. અત્યારે આપણી અહીંયા ડીશ રેડી થઈ ગઈ છે, તો ચાલો હવે આપણે જમી લઈએ. તો આજનો વિડીયો આપણે અહીંયા સુધી જ રાખીએ. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ગુડ નાઇટ.